સ્વાગત દર્શક મિત્રો, વિશેષ રજૂઆતમાં હું યશ ભટ્ટ આપની સાથે ટેક્સ કેપિટલમાં સ્વાગત કરું છું. ટેક્સ એક એવો વિષય છે કે જેમાં સવાલો પણ છે અને એ જ પોતે જવાબો પણ આપે છે, પરંતુ આ સવાલો અને જવાબોની વચ્ચેની જર્નીમાં ઘણી કન્ફ્યુઝન, ઘણી ગૂંચવણ થાય છે અને એ જ ગૂંચવણનું સોલ્યુશન લાવવા માટે અમે આપના વચ્ચે લઈને આવ્યા છીએ ટેક્સ કેપિટલ. ફરી એકવાર આપણી સાથે ટેક્સ કેપિટલમાં જોડાઈ રહ્યા છે JK એસોસિએટ્સના પાર્ટનર CA જીતેન ત્રિવેદી, જેઓ ડાયરેક્ટર અને ઇન્ટરનેશનલ ટેક્સ કમિટીના સબ કમિટીના ચેરમેન પણ છે અમદાવાદ ICAI. સર, વન્સ અગેન વેલકમ ટુ ધ શો. ખૂબ ખૂબ સ્વાગત. આ પહેલાના એપિસોડમાં આપણે ચર્ચા કરી ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ. એક વખત ક્વિકલી જરા રેપ અપ કરી દઈએ. જેવું નામ જ સજેસ્ટ કરે છે કે જે આવક બીજા કોઈ હેડમાં ફોલ ના કરતી હોય, એટલે ના સેલરી છે, ના હાઉસ પ્રોપર્ટી છે, ના બિઝનેસ છે, પ્રોફેશન છે, ના તો એ કેપિટલ ગેઇન છે, પણ છતાં એ આવક છે અને એના ઉપર જો ટેક્સ સરકારને લેવો છે તો સરકારે એના માટે એક હેડ મૂક્યું જેનું નામ છે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ, જેમાં ઇન્ટરેસ્ટ ઇન્કમ, ડિવિડન્ડ ઇન્કમ કે લોટરી, હોર્સ રેસ, ગેમિંગ ઝોન અથવા પછી એ ટાઈપની જે બધી આવકો છે, ગિફ્ટ, એ બધી આવકોને ત્યાં આવરી લેવામાં આવી અને એના ઉપર જે પણ ટેક્સ લાગે છે એ ઇન્કમ ટેક્સ લાગશે. દેટ વિલ બી કવર્ડ અંડર ધ હેડ ઓફ ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ. બિલકુલ. હવે આવીએ આપણે આજના વિષય પર. આજે આપણે ચર્ચા કરીશું તે છે TDS, એટલે કે ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ. મતલબ જે ચૂકવણું કરે છે તેણે જ પહેલેથી ટેક્સ વસૂલી અને સરકારને ચૂકવવું. થોડું સમજાવો કે આ શા માટે પહેલા તો પ્રથા આવી છે TDS ને થોડું ડિફરન્શિએટ અન્ય જે ટેક્સીસ છે તેનાથી આ TDS કઈ રીતે અલગ પડે છે, પહેલા થોડું સમજાવીએ. યશભાઈ, TDS પણ ઇન્કમ ટેક્સનો એક પાર્ટ છે. બિલકુલ. નોર્મલી કેવું હોય કે આપણે ત્યાં પ્રથા અત્યારે સરકારની એવી હતી કે જે વર્ષ ચાલે છે, જેમ કે અત્યારે 1/4/2026 ટેક્સ યર 26-27 ચાલે છે, પણ એનું રિટર્ન જે ભરાશે એ તો 27-28માં ભરાશે. બિકોઝ આવક જે આ વર્ષે થઈ એના માટે મારે એ આવકને ઇન્ફોર્મ કરવા માટે એનો મને સમય સરકારે આપવો પડશે. એટલે આ વર્ષમાં જે રિટર્ન ભરાશે એ 25-26ના ભરાશે. અત્યારે 31 જુલાઈએ અથવા 31 ઓક્ટોબરે એ જે રિટર્ન્સ ભરાશે એ ડેફિનેટલી પ્રીવિયસ યર 25-26ના ભરાશે. એટલે એક વર્ષ પાછળ સરકાર ચાલતી. આપણે એમ કહી શકીએ કે ટેક્સ સરકારને લેટ મળે છે, પણ ખર્ચા રોજિંદા થાય છે. હ્યુજ કેપિટલ, હ્યુજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરકારે મેનેજ કરવાનું છે. તો સરકારે એવું વિચાર્યું કે ભાઈ દેર શુડ બી અ મિકેનિઝમ કે યુ પે એઝ યુ અર્ન. એટલે જે તમે અર્ન કરો છો તમે ટેક્સ સરકારને ધીરે ધીરે દેતા જાઓ. એટલે સરકારે, હું એમ કહેતો હોઉં છું જ્યારે પણ હું કોઈ સેમિનાર લેતો હોઉં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ વચ્ચે કે બીજા ટેક્સ પ્રોફેશનલ્સ વચ્ચે, ત્યારે હું જોકિંગલી એવું કહેતો હોઉં કે ભાઈ સબસ્ક્રિપ્શન લવાજમની જેમ સરકાર ધીરે ધીરે ટેક્સ લઈ રહી છે. એટલે દર મહિનાની એક તારીખે 7 તારીખ પહેલા આઈડિયલી આપણે એવું કહેતા હોઈએ કે ગયા મહિનાનો જે પણ ખર્ચાઓ છે એના ઉપર એક TDS કાપીને જ પેમેન્ટ થવું જોઈએ. એવું સરકારે એક સ્કીમ લઈને આવી છે, એક યુ કેન સે સેક્શન્સ લઈને આવી છે ઇન્કમ ટેક્સ હેડની નીચે, કે જેનું નામ છે યુ કેન સે TDS, ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ. સોર્સમાંથી જ ટેક્સ ડિડક્ટ થઈ જાય, સરકારને મળી જાય અને બાકીના પૈસા જ સામે વ્યક્તિને ચૂકવવામાં આવે. તો TDS તો બહુ સરસ રીતે તમે સમજાવ્યું, ક્લિયર પણ છે. પણ હવે આ TDS અને TCS વચ્ચે પણ થોડું કન્ફ્યુઝન વધારે છે. નામ તો એક તો શબ્દો બંને થોડા સિમિલર છે એટલે થોડું ખ્યાલ નથી આવતો, અને એ બંને વચ્ચે તફાવત શું છે? યશભાઈ, તમે એકદમ વેલિડ ક્વેશ્ચન પૂછો કે TDS અને TCS વચ્ચે ખાલી જે D અને C છે એટલો ડિફરન્સ છે. બાકી ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ અને ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ. એટલે ડિડક્ટેડ એટ સોર્સનો મતલબ જ્યારે સોર્સને હું પેમેન્ટ કરીશ ત્યારે જ TDS ડિડક્ટ કરીશ. એક સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા, ઉદાહરણ દ્વારા હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું આપણા શ્રોતાઓને કે મારે 100 રૂપિયા યશભાઈને ચૂકવવા છે, એમાં મારે સરકારે કીધું 2% તમારે કાપી દેવાના. એટલે હું શું કરીશ, યશભાઈને 100 રૂપીઝ આપવાના બદલે 2 રૂપિયા માઇનસ કરી 98 રૂપીઝ આપીશ અને 2 રૂપિયા યશભાઈના બીએફ ઉપર સરકારને ચૂકવી લઈશ. એટલે સરકારને ખબર પડે યશભાઈએ જીતેનભાઈ પાસેથી 100 રૂપિયા કમાયા, કારણ કે રેટ ફિક્સ હોય છે. હવે આ થયું, તમને હું જે આપું છું એમાં ડિડક્શન કરીને મેં તમને પૈસા આપ્યા. પણ જો હું TCS ની વાત કરું તો મારે યશભાઈને 102 રૂપિયા ચૂકવવાના, એટલે 100 નહીં ચૂકવવાના, 2 માઇનસ પણ નહીં કરવાના, 2 એડ કરવાના અને મારે 102 આપવાના. યશભાઈ પોતે 100 રૂપિયા રાખશે અને 2 રૂપિયા સરકારને આપી દેશે.
એમ કહેશે કે જીતેનભાઈએ મને 2 રૂપિયા એક્સ્ટ્રા આપ્યા છે, જે મારી 100 રૂપિયાની આવક થઈ છે એની ઉપર, બરાબર. અને એ 2 રૂપિયાનો બેનિફિટ જીતેનભાઈને મળવો જોઈએ. ડિફરન્સ જો તમે સમજો તો પહેલા ઉપર 2 રૂપિયા મેં તમારી આવકમાંથી કાપ્યા, એટલે એનો બેનિફિટ તમને મળશે જ્યારે તમે તમારું રિટર્ન ફાઇલ કરશો તમારા ટેક્સીસની સામે. અને જે 2 રૂપિયા તમે બીજા કેસમાં વધારે લીધા, દેટ ઇઝ કલેક્ટેડ ફ્રોમ સોર્સ, ઇટ ઇઝ ટેક્સ કલેક્ટેડ ફ્રોમ સોર્સ, તમે એક સોર્સ પાસેથી લઈ રહ્યા છો, એટલે તમે 2 રૂપિયા વધારે સરકારને ચૂકવશો મારા બિહાફ ઉપર, એટલે સોર્સના બિહાફ ઉપર. અલ્ટિમેટલી એ મારી આવક અને મારા ટેક્સીસની સામે એનો બેનિફિટ મને મળશે. એટલે એ મેઇન ડિફરન્સ છે. તો ટીડીએસ અને ટીસીએસ તો ચલો ખ્યાલ આવી ગયો, પણ હવે આ ટીડીએસ લાગુ કોને પડે, કોણે ટીડીએસ ચૂકવવો જરૂરી છે, આ પણ સમજવું જોઈએ સર. હવે તમે યશભાઈ બહુ વેલિડ ક્વેશ્ચન પૂછ્યો, પણ ટીડીએસ ની અંદર ઓલમોસ્ટ 60+ સેક્શન્સ છે. એટલે સરકાર એવું કહે છે કે તમે આ પેમેન્ટ કરો છો તો એમાં તમે ટીડીએસ કાપીને આપો, તમે કોન્ટ્રાક્ચ્યુઅલ કોઈ પેમેન્ટ કરો છો એમાં ટીડીએસ કાપો, તમે સેલરી પે કરો છો એમાં ટીડીએસ કાપો, તમે કોઈને કમિશન ચૂકવો છો એમાં પણ તમે ટીડીએસ કાપો, તમે કોઈને ઇન્ટરેસ્ટ પે કરો છો એક લિમિટથી વધારે છે તો પણ તમે એની અંદર ટીડીએસ કાપો, તમે કોઈ ક્યાંકથી રેસિડેન્શિયલ પ્રોપર્ટી ખરીદી રહ્યા છો અથવા કમર્શિયલ પ્રોપર્ટી ખરીદી રહ્યા છો, ઇમૂવેબલ પ્રોપર્ટી ખરીદી રહ્યા છો, એ ખરીદતા પહેલા પણ તમે એક ડિડક્શન કરશો. પણ આ બધા માટે સરકારે એક થ્રેશોલ્ડ લિમિટ મૂકેલી છે કે આ લિમિટથી વધારેની ખરીદી હોય, આ લિમિટથી વધારેની ચૂકવણી હોય તો તમારે ટીડીએસ ડિડક્ટ કરવાનો, એટલા રૂપિયા તમારે કાપી અને બાકીનું પેમેન્ટ સપ્લાયરને આપવાનું, વેન્ડરને આપવાનું, અને જે તમે ડિડક્ટ કર્યું એ તમારે સરકારને ચૂકવી દેવાનું. એટલે સરકારને ખબર પડે કે તમારું ગ્રોસ જે લેતી દેતી થઈ છે એ કેટલા રૂપિયાની થઈ છે. પણ આ શું બધાએ કરવાનો, જે તમારો પ્રશ્ન છે? તો ના. મોસ્ટ ઓફ ધ ટીડીએસ સેક્શન્સ, આઈ એમ યુઝિંગ ધ વર્ડ મોસ્ટ, બધા જ નહીં પણ મેક્સિમમ ટીડીએસ સેક્શન્સ છે એ એપ્લિકેબલ છે સ્પેસિફાઈડ પર્સનને. અને સ્પેસિફાઈડ પર્સન ઇન્કમટેક્સ એક્ટમાં ડિફાઇન્ડ છે કે જેનું ટર્નઓવર એક લિમિટથી વધારે હોય એને સ્પેસિફાઈડ પર્સન કહેવામાં આવે. સાદી અને સરળ ભાષામાં જો અત્યારે હું સમજાવવાનો પ્રયત્ન કરું કે જેનું ટર્નઓવર 1 કરોડ અથવા એનાથી વધારે હોય, મેક્સિમમ સેક્શન્સ એ લોકોને જ એપ્લિકેબલ થતા હોય છે. હાલાકી એવું નથી કે તો બધા જ સેક્શન્સ, મેક્સિમમ સેક્શન્સ એ લોકોને જ એપ્લિકેબલ થતા હોય છે. એટલે કોઈ નાનો દુકાનદાર છે, નાનો વેપારી છે, એ કોઈ પેમેન્ટ કરે છે તો એને ટીડીએસ ડિડક્ટ કરવાની જરૂર નથી જો એનું ટર્નઓવર 1 કરોડથી નીચે હોય તો, અથવા એને ઓડિટ ન કરાવવાનું આવતું હોય, ટેક્સ ઓડિટ ન કરાવવાનું આવતું હોય તો. પણ આ છે ઇન્ડિવિજ્યુઅલ ને એચયુએફના કેસમાં. તમે જો પાર્ટનરશિપ ફર્મ છો, જો તમે એલએલપી છો, જો તમે કોઓપરેટિવ સોસાયટી છો, જો તમે કંપની છો, તો તમને ટીડીએસ એપ્લિકેબલ છે ઇરરિસ્પેક્ટિવ ઓફ યોર ટર્નઓવર. એટલે જો તમે આમાંથી કોઈ પણ છો તો તમારે ટીડીએસ ડિડક્ટ કરીને જ પેમેન્ટ કરવું પડે, નહીં તો તમને ખર્ચો બાદ પૂરેપૂરો મળે નહીં એઝ પર ઇન્કમટેક્સ એક્ટ. આ વિશે બહુ જ ઇમ્પોર્ટન્ટલી બધાએ ધ્યાન રાખવું જોઈએ. ક્લિયરલી બહુ સરસ રીતે સમજાવ્યું. અને આ 1 કરોડનો મને સવાલ થતો જ હતો કે કંપનીને લાગુ પડે કે ઇન્ડિવિજ્યુઅલ, તમે છેલ્લે સમજાવ્યું એટલે એ પ્રમાણે એ પણ ક્લેરિટી આવે છે. અચ્છા, હવે જે ઓલ્ડ રિજીમ અને ન્યૂ રિજીમ છે, કેમ કે જુઓ ટીડીએસ એવા પ્રકારની વસ્તુ છે કે જે ઇન્કમ ટેક્સમાં તમે શરૂઆતમાં કહ્યું એ પ્રમાણે લાગુ પડે છે. હવે ઓલ્ડ રિજીમમાં ટીડીએસ કંઈક અલગ ગણતરી પ્રમાણે લાગુ પડે છે કેમ કે લિમિટ અલગ હોય. ન્યૂ રિજીમમાં પણ એક સ્ટાન્ડર્ડ ડિડક્શન અને બાકી જે એક્સ્ટ્રા ડિડક્શન્સ છે તેને કારણે તેને જે લાગુ પડે છે તો અલગ ટીડીએસ કાઉન્ટ થાય છે. તો એ હવે ડિફરન્સ થોડું આપણે સમજાવીએ. યશભાઈ, જો તમારો ક્વેશ્ચન સેલેરી ના માટે છે તો ત્યાં ઓલ્ડ અને ન્યૂ રેજીમમાં ડિફરન્સ પડશે, કારણ કે રિક્વાયરમેન્ટ એવી છે કે જો સેલરી તમે ચૂકવો છો તો જે સામેવાળો વ્યક્તિ છે જેની આવક થઈ રહી છે એ આવક જો આવકવેરાનો જો આપણો કાયદો છે એના હેઠળ એ ટેક્સેબલ થતો હોય તો જ તમારે એના ઉપર ટીડીએસ ડિડક્ટ કરવાનું આવતું હોય. એટલે હું તમને સિમ્પલ ભાષામાં, સરળ ભાષામાં સમજાવું આપણા શ્રોતાઓને. તો લેટ્સ સે કે મારે મિસ્ટર એક્સ મારે ત્યાં કામ કરે છે, એ મારું ટર્નઓવર 1 કરોડથી ઉપર છે, મિસ્ટર એક્સ મારે ત્યાં કામ કરે છે અને એમની સેલરી 60,000 રૂપિયા પર મંથ છે. તો 60,000 પર મંથ જ્યારે હું કેલ્ક્યુલેટ કરું તો વાર્ષિક થઈ ગઈ 7,20,000 રૂપિયા. જો એ ઓલ્ડ રેજીમમાં પોતાનું રિટર્ન ફાઇલ કરવા જાય છે તો ઓલ્ડ રેજીમમાં છૂટ ખાલી ને ખાલી 2.5 લાખ રૂપિયા સુધીની છે ને 2.5 થી 5 વચ્ચે તમને રિબેટ છે. એટલે 5 લાખથી ઉપરની જો આવક થતી હોય તો છૂટ નથી. તો ઇન ધેટ કેસ મારે ટીડીએસ ડિડક્ટ કરવાનું આવશે. પણ જો મને મિસ્ટર એક્સ એમ કહે છે કે સાહેબ હું ન્યૂ રેજીમ પ્રમાણે મારું રિટર્ન ફાઇલ કરીશ, જ્યારે ન્યૂ રેજીમમાં પોતાનું રિટર્ન ફાઇલ કરતા હોય તો જો તમને ખબર હોય તો
સરકારે કીધું 0 થી 4 લાખ ઉપર કોઈ ટેક્સ નહીં લાગે, 4 લાખથી 8 લાખ ઉપર 5%, 8 લાખથી 12 લાખ ઉપર 10%. પણ જે ટોટલ આ જે ટેક્સ છે 12 લાખ સુધી જો તમારી આવક થતી હોય તો અમને રિબેટ પણ એટલું પૂરેપૂરું આપી રહી છે સરકાર. તો ઇન ધેટ કેસ 12 લાખ રૂપિયા સુધીની આવક હોય સેલરીની, એના ઉપર TDS ડિડક્ટ કરવાની જરૂર પડતી નથી, કારણ કે એમને એકચ્યુઅલી ટેક્સ ભરવાનો થશે જ નહીં. એટલે જો તમારો પ્રશ્ન સેલેરાઇડ ખર્ચા ઉપર હોય કે સેલરી એક્સપેન્સની હોય તો ઓલ્ડ રેજીમ અને ન્યૂ રેજીમમાં 7,20,000ની જ સેલરી છે, 7,20,000ની જ સેલરી છે, ઓલ્ડ રેજીમ પ્રમાણે મારે TDS ડિડક્ટ કરવાનું આવે છે, પણ ન્યૂ રેજીમ પ્રમાણે મારે TDS ડિડક્ટ કરવાનો આવતો નથી. એટલે રેજીમનું ચૂઝિંગ ત્યાં બહુ જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. બિલકુલ. હવે બાય ડિફોલ્ટ આપણે જોઈએ છીએ કે લોકો જે છે તે નવા ટેક્સ માળખામાં આવી ચૂક્યા છે અને જેમને હજુ પણ પસંદ કરવું હોય તેમને વિકલ્પ સરકાર આપે છે. રાઈટ. આવો હવે દર્શક મિત્રો એક નાનકડા બ્રેકનો અત્યારે ફિલહાલ સમય થઈ ગયો છે તો વિરામ લઈશું. વિરામ બાદ હવે આપણે સમજવાની કોશિશ કરીએ કે આ જે TDS છે તેમાં કયા કયા પ્રકારે ગણતરી થાય છે, અન્ય કયા કયા મુદ્દાઓ છે, ધ્યાન પર રાખવા ચર્ચા કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ટેક્સ કેપિટલમાં આપણે સમજવાની કોશિશ કરી રહ્યા છીએ. આજનો વિષય TDS એટલે કે ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ. કઈ રીતે TDS ગણતરી કરાય છે, કઈ રીતે તે લોકોને લાગુ પડે છે તેની ચર્ચા કરી રહ્યા છીએ. આપણી સાથે CA જીતેન ત્રિવેદી. બ્રેક બાદ સર સ્વાગત. આપણે અત્યાર સુધી સમજ્યા કે સેલરી ક્લાસ લોકો માટે TDS કઈ રીતે કાઉન્ટ થાય છે, પરંતુ શું બધા જ પ્રકારની સર્વિસીસ અહીંયા લાગુ થઈ જાય છે? અને બાય ધ વે અહીંયા સર્વિસીસને ડિફાઇન પણ કઈ રીતે કરવી એ પણ થોડું સાથે સમજાવવું જરૂરી છે. જીતેન સર. યશભાઈ, તમે સેલરી માટે આપણે સમજ્યા કે સ્લેબ રેટ પ્રમાણે આપણે TDS નું કેલ્ક્યુલેશન થશે, પણ બીજી બધી જ સર્વિસ ઉપર શું TDS એપ્લિકેબલ છે? તો એનો આન્સર છે હા પણ અને ના પણ. મેં જેમ તમે પહેલા કીધું કે જો તમારું ટર્નઓવર સ્પેસિફાઈડ પર્સનની તમે ડેફિનેશનમાં આવો છો, ઇન્ડિવિજ્યુઅલ અને HUFના કેસમાં તમે ઓડિટ કરાવી રહ્યા છો તો ડેફિનેટલી TDS એપ્લિકેબલ થઈ જ જતું હોય છે. પણ પાર્ટનરશિપ છે, કંપની છે, એ બધાના ટર્નઓવરનું કોઈ જ ક્રાઇટેરિયા નથી. એ લોકોને પહેલા ડેથી જ TDS એપ્લિકેબલ છે. પણ શું બધી જ સર્વિસીસ ઉપર, બધા જ ગુડ્સ ઉપર? આન્સર ઇઝ નો. જો સર્વિસીસની આપણે વાત કરીએ તો આખું એક લિસ્ટ આપ્યું છે સરકારે, જેની અંદર દર વર્ષે દર ફિનાન્સ બિલની અંદર કંઈક ને કંઈક અમેન્ડમેન્ટ્સ, કંઈક ને કંઈક પ્લસ ઓર માઇનસ થતું હોય છે. પણ હું જો તમને વાત કરું તો 5-7 એવી મેઇન સર્વિસીસની આપણે ચર્ચા કરી શકીએ કે જે રોજિંદી જિંદગીમાં આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ આપણા એપ્લિકેબલ થતી હોય છે, આપણા ડેઇલી એક્ટિવિટીઝમાં એ વસ્તુ ફોલ થતી હોય છે અને એના ઉપર TDS એપ્લિકેબલ થાય. જેમ કે તમે કોઈ કોન્ટ્રાક્ચ્યુઅલ પેમેન્ટ કરો છો. એક્ઝામ્પલ સિમ્પલ લઈ લઈએ. આઈ એમ વેરી શ્યોર કે આપણી કોઈ ઓફિસ હોય, કંપની હોય, એની અંદર સિક્યુરિટી એજન્સીની જરૂર પડતી હોય છે. તો તમે સિક્યુરિટી એજન્સીને જો પેમેન્ટ કરો છો તો ડેફિનેટલી તમે સિક્યુરિટી વ્યક્તિને ડાયરેક્ટ હાયર નથી કરતા. તમે પહેલા કોઈ કંપની હાયર કરો છો, જે કંપની પોતાનો સિક્યુરિટી ગાર્ડ તમારે ત્યાં મૂકશે. તો એ સિક્યુરિટી કંપનીને જ્યારે તમે પેમેન્ટ કરો છો તો એના ઉપર TDS એપ્લિકેબલ થતું હોય છે. જો એનું બિલ એક બિલ 30,000થી ઉપર થતું હોય અથવા વાર્ષિક ઓવરઓલ બિલ 1 લાખથી ઉપર થતું હોય, આઈ એમ વેરી શ્યોર કે તમે એક વ્યક્તિ બી સિક્યુરિટીમાં રાખશો તો 15-17 હજારનું પેમેન્ટ મિનિમમ થતું હોય પર ગાર્ડનું પર મંથનું, તો વાર્ષિક અમાઉન્ટ 1,80,000 થઈ ગઈ. 15,000 મલ્ટીપ્લાય 12, તો ડેફિનેટલી TDSની એપ્લિકેબિલિટી આવી જતી હોય છે. એવી જ રીતના જો તમે કોઈ પ્રોફેશનલને પેમેન્ટ કરો છો, તમે કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હાયર કર્યો, એડવોકેટ હાયર કર્યો, કંપની સેક્રેટરી હાયર કર્યો, એને તમે પેમેન્ટ કરી રહ્યા છો, કન્સલ્ટન્ટ હાયર કર્યો, એને તમે કોઈ પેમેન્ટ કરી રહ્યા છો અને એમનું બિલ વાર્ષિક 50,000થી ઉપર થાય તો તમારે TDS ડિડક્ટ કરવાનો થતો હોય છે. તમે કોઈને વ્યાજ ચૂકવો છો જે 10,000થી ઉપર છે તો તમારે ત્યાં પણ TDS ડિડક્ટ કરવાનો થતો હોય છે. જો તમે જોયું હોય તો બેંક તમને અથવા પોસ્ટ ઓફિસ તમને જો વ્યાજ ચૂકવતી હોય, એમાં જો તમારી વ્યાજની આવક, તમે સિનિયર સિટીઝનમાં ફોલ ના થતા હોય તો 50,000થી ઉપર થતી હોય, અને જો તમે સિનિયર સિટીઝન હો તો 1 લાખથી ઉપર થતી હોય તો પણ તમારો TDS ડિડક્ટ થતો હોય છે. અનલેસ એન્ડ અન્ટિલ તમે ફોર્મ 15G 15H, જે હવે નવા એક્ટમાં ફોર્મ 121 થઈ ગયું છે, એ તમે ફાઇલ ના કર્યું હોય તો. આપણે આગળ વાત કરીએ તો જો તમે કોઈને કમિશન ચૂકવી રહ્યા છો, એ કમિશનની અમાઉન્ટ બી જો 10,000થી વધારે થતી હોય તો એના ઉપર પણ તમારે TDS ડિડક્ટ કરવાનો થતો હોય છે. તમે કોઈ એજન્સી હાયર કરી છે, એ એજન્સીને તમે કોઈ પેમેન્ટ કરી રહ્યા છો તો પણ તમારે TDS ડિડક્ટ કરવાનો થતો હોય છે. તમે કોઈ ટેકનિકલ સપોર્ટ લઈ રહ્યા છો તો એ ટેકનિકલ સપોર્ટની જે સર્વિસીસ છે એના ઉપર પણ તમારે TDS એપ્લિકેબલ થતો હોય છે, તમારે TDS ડિડક્ટ કરવાનો થતો હોય છે. એટલે બહુ જ લાંબી શ્રેણી છે
જે એપ્લિકેબલ થતું હોય છે TDS એના માટે. બહુ જ ઓછી વસ્તુઓ છે જેની ઉપર TDS એપ્લિકેબલ નથી થતું હોતું એમ કહી શકીએ આપણે. તો કઈ કઈ સર્વિસીસ ઇન્ક્લુડેડ છે, કયા કયા પ્રકારની રોજમર્રાની સર્વિસીસ છે, તેને તો આપણે અહીંયાથી ખાસ સમજ્યા, રોજિંદી સર્વિસીસને સમજ્યા. પરંતુ શું TDS બધાએ કટ કરવો જરૂરી છે? આ સવાલ પણ અહીંયાથી પૂછવો જોઈએ. તમે રકમની અમુક મર્યાદાઓની તો વાત કરી, Right. પરંતુ શું બધાના માટે એ TDS કટ કરાવવો અથવા તો કરવો જરૂરી છે? તો યશભાઈ, આને આન્સર આપવો હોય તો હું એમ કહીશ કે આન્સર આપણે પહેલા બે પાર્ટમાં સમજીએ. એક, જો હું બિઝનેસ કરી રહ્યો છું, બિઝનેસ એન્ડ પ્રોફેશનથી મારી આવક થઈ રહી છે અને હું સ્પેસિફાઈડ પર્સનની ડેફિનેશનમાં ફોલ કરું છું. હું ઇન્ડિવિજ્યુઅલ HUF ના કેસની વાત કરી રહ્યો છું અત્યારે. પહેલા ઇન્ડિવિજ્યુઅલ અને HUF નું સ્પેસિફાઈડ પર્સનના ક્રાઇટેરિયામાં જો ફોલ કરતા હોય, એટલે કે જેમ ટેક્સ ઓડિટ કરાવતા હોય, તેમનું ટર્નઓવર 1 કરોડથી વધારે હતું ગયા વર્ષમાં, તો ડેફિનેટલી આપણે આ બધી જ સર્વિસીસ જે મેં કીધી અથવા જે ડિફાઇન કરેલી છે અંડર TDS ચેપ્ટર ઓફ ઇન્કમ ટેક્સ એક્ટ, એના ઉપર TDS ડિડક્ટ કરવો કમ્પલસરી છે જો તમારે એ ખર્ચા તરીકે બાદ લેવો હોય તો. પણ જો તમે TDS ડિડક્ટ કરવાનું ભૂલી ગયા તો પહેલા તો તમને પૂરેપૂરો ખર્ચો બાદ નહીં મળે. નંબર 2, તમારા ઉપર ઇન્ટરેસ્ટ અને પેનલ્ટી લાગી શકે છે. ઇવન પ્રોસિક્યુશન સહિતના કાયદાઓ આવકવેરા આપણા ઇન્કમ ટેક્સ એક્ટમાં બનેલા છે. નંબર 2, જો તમે ઇન્ડિવિજ્યુઅલ HUF ના છો પણ તમારા સ્પેસિફાઈડ પર્સન ડેફિનેશનમાં કવર નથી થતા, એટલે તમારું ટર્નઓવર બહુ નાનું છે, તમે 20 લાખ 25 લાખના ટર્નઓવર વ્યક્તિ છો, તમારે ટેક્સ ઓડિટ એપ્લિકેબલ થતું નથી, તો ખાલી ને ખાલી અમુક જગ્યાએ તમારે TDS ડિડક્ટ કરવાનો છે. જેવું કે તમે રેસિડેન્શિયલ પ્રોપર્ટી અથવા નોન રેસિડેન્શિયલ પ્રોપર્ટી, તમે ઇમૂવેબલ પ્રોપર્ટી, હું કરેક્ટ વર્ડ વાપરું તો ઇમૂવેબલ, અસ્થિર મિલકત જે તમે ખરીદો છો, એવી કોઈ પ્રોપર્ટી ખરીદો છો અને એનું પેમેન્ટ 50 લાખથી વધારે થઈ રહ્યું છે, તો તમારે ડેફિનેટલી TDS ડિડક્ટ કરવાની જરૂર છે. તમે અસ્થિર મિલકત નથી ખરીદી રહ્યા, તમે ઇમૂવેબલ પ્રોપર્ટી નથી ખરીદી રહ્યા, પણ તમે વેડિંગ માં પેમેન્ટ કરી રહ્યા છો અને એ અમાઉન્ટ 50 લાખથી વધારે છે. તમે જોતા હો છો કે લોકો ગ્રાન્ડ વેડિંગ્સ રાખતા હોય છે. હવે ગ્રાન્ડ વેડિંગ્સ બિઝનેસ એક્સપેન્સ તો છે જ નહીં, હું ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટી ઉપર કરી રહ્યો છું, પણ જો મારો ખર્ચો 50 લાખથી વધારે થવાનો છે, ત્યાં પર TDS એપ્લિકેબલ થાય છે અંડર સેક્શન 94M, જૂનો સેક્શન, નવો સેક્શન 393 છે અંડર ધ ઇન્કમ ટેક્સ એક્ટ. જો હું સેલરીઝ ચૂકવી રહ્યો છું સ્લેબ રેટ પ્રમાણે એ વધારે થઈ રહી છે તો પણ મારે TDS ડિડક્ટ કરવાનું થાય છે. પણ હવે આપણે વાત કરીએ જો પાર્ટનરશિપ ફર્મ, LLP, કંપની, આ બધાની, તો એમાં કોઈ પણ મારે થ્રેશોલ્ડ નથી જોવાની મારી ટર્નઓવરની. ડે 1 થી મારે TDS એપ્લિકેબલ થાય છે, મારે TDS ડિડક્ટ કરવો જોઈએ જો મારે તે ખર્ચો મારા P&L માં ડિડક્શન તરીકે ખર્ચા તરીકે લેવો હોય તો. ના, જો હું TDS ડિડક્ટ ના કરું તો પૂરેપૂરો ખર્ચો મને બાદ નહીં મળે, મને ખાલી 70% ખર્ચો બાદ મળશે, બાકીનો 30% ત્યારે જ બાદ મળશે જ્યારે હું એના ઉપર TDS, એના ઉપરનું એપ્લિકેબલ ઇન્ટરેસ્ટ, વ્યાજ, પેનલ્ટી બધું જ પૂરેપૂરું સરકારને ઇન્કમ ટેક્સ કાયદા પ્રમાણે ચૂકવી દઉં ત્યારે. ઓકે, તો કોને કોને આ TDS લાગુ પડે તેની પણ આપણે ચર્ચા કરી. પરંતુ રિસેન્ટલી TDSના જે અમુક નિયમો છે, જે બિલ વગેરે છે, જે કાનૂન વગેરે છે, તેની અંદર થોડા મહત્વપૂર્ણ ચેન્જીસ આવે છે. એ મહત્વના જે ચેન્જીસ આવ્યા છે એ હવે આપણે ખાસ સર સમજાવવા જોઈએ. રાઈટ. એટલે એવું છે કે આ જે યર છે 1/4/26 થી જે એપ્લિકેબલ થયું, જો તમને ખબર હોય તો નવો ઇન્કમ ટેક્સ એક્ટ 2025 એપ્લિકેબલ થઈ ગયો છે ફ્રોમ 1st of April 2026. 1961 નો જે કાયદો હતો એ કાયદો હવે જતો રહ્યો. આ વર્ષ એક યુનિક વર્ષ છે જે અસેસમેન્ટ યર 26-27 પણ છે, એટલે 25-26 મેં જેમ કીધું કે રિટર્ન નેક્સ્ટ યર ફાઇલ થતું, એટલે 25-26 નું રિટર્ન આ વખત ફાઇલ થશે, એ બધું ઓલ્ડ કાયદા પ્રમાણે થશે. પણ આ વર્ષથી આ મહિનાથી જે બી TDS ડિડક્ટ થશે ફોર ધીસ યર્સ એક્સપેન્ડિચર્સ, એ ઇન્કમ ટેક્સ એક્ટ 2025 પ્રમાણે ડિડક્ટ થશે. હું એ ઇમ્પોર્ટન્ટલી અનાઉન્સ કરવા માંગુ છું કે TDSના જે ડિડક્શન્સની તારીખો હતી એ પહેલાં પણ આવતા મહિનાની 7 તારીખ હતી, એટલે એપ્રિલ મહિનાનો મારે જે ખર્ચા થતા હોય એનું TDS ડિડક્ટ મારે 7 મે પહેલાં કરી અને સરકારની તિજોરીમાં પે કરવાનું હતું. મે મહિનાનું એ જ રીતે 7મી જૂન, જૂન મહિના માટે 7મી જુલાઈ, એવી જ રીતે ફેબ્રુઆરી મંથ સુધી 7th ડેટ ઓફ ધ નેક્સ્ટ મંથ, 7 તારીખ આવતા મહિનાની 7 તારીખ સુધીમાં તમારે ડિડક્ટ કરીને સરકારને ચૂકવવાનું હોય છે. માર્ચ મહિના માટે સરકાર છૂટ આપે છે કે 30 એપ્રિલ સુધીનો સમય મળતો હોય છે, એટલે અત્યારે ગયા વર્ષના માર્ચ મહિનાના TDS માટે મારી પાસે 30 એપ્રિલ સુધીનો સમય છે.
સરકારને પે કરવા માટે. અને તમારે ક્વાર્ટરલી રિટર્ન્સ ભરવાના હોય છે. જે ક્વાર્ટરલી રિટર્ન્સ પહેલાં ભરાતા હતા કે ક્વાર્ટર એન્ડિંગના 1 મહિના સુધીનો સમય મળતો હતો, એટલે કે એપ્રિલ મે જૂનનું ક્વાર્ટર માટે 31 જુલાઈ, જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર વાળા ક્વાર્ટર માટે 31 ઓક્ટોબર, ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર વાળા ક્વાર્ટર માટે 31 જાન્યુઆરી, અને જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ માટે 31 મે. એમાં 2 મહિનાનો સમય, બીકોઝ ટીડીએસ ડિડક્શન કરવા માટે 7 તારીખના બદલે 30 તારીખ સુધીનો સમય મળે છે, એટલે ડેફિનેટલી એનું રિટર્ન ફાઇલ કરવા માટે 31 મે સુધીનો સમય સરકાર આપતી હતી. એ માળખામાં કોઈ પણ ચેન્જ આવ્યો નથી, એ એઝ ઇટ ઇઝ રહી છે. હા, ફોર્મ નંબર્સ ચેન્જ થઈ ગયા છે. જે પહેલા 24Q, 26Q એવા બધા ફોર્મ નંબર્સ હતા, એ બધાના નંબર્સ હવે 140, 142, 143 એવા બધા નંબર્સ થઈ ગયા છે. 141 પણ થઈ ગયો છે. એટલે એ બધા ફોર્મ નંબર્સમાં થોડા ચેન્જીસ આવ્યા છે. સૌથી ઇમ્પોર્ટન્ટ ચેન્જ એ આવ્યો છે કે ટીડીએસમાં મેં જે તમને સ્ટાર્ટિંગમાં કીધું કે 60થી વધારે સેક્શન્સ હતા, એના બદલે ટીડીએસમાં ખાલી માત્ર ને માત્ર ટીડીએસ ડિડક્ટ કરવાના ખાલી 2 જ સેક્શન્સ રહી ગયા છે, 392 અને 393. 392 ફોર સેલરી, 393 ફોર ઓલ અધર ટીડીએસ પ્રોવિઝન્સ. એટલે એક આખું ટેબલ સરકારે બહુ ઇઝી લેંગ્વેજમાં સમજી શકાય એવું આપી દીધું છે કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, ઇઝ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ધ ઇન્કમ ટેક્સ એક્ટ 25, એના માટે સરકારે પ્રયાસ કર્યો છે. અને બહુ જ સરળ ભાષામાં વ્યક્તિ સમજી શકે એ એમણે કામ કર્યું છે. પહેલાં એવું થતું હતું કે સેક્શન્સ બહુ લાંબા હોય, પ્રોવાઇઝોઝ હોય, અન્ડરસ્ટેન્ડિંગ હોય, એક્સપ્લેનેશન્સ હોય. એના માટે અમે પ્રોફેશનલ્સ એક ટેબલ બનાવી દેતા હતા કે ભાઈ આને સમજવું હોય તો આ ટેબલ સમજી લો એટલે તમને મોટા મોટી એ સેક્શન સમજમાં આવશે. એ કામ હવે સરકારે જ કરી આપ્યું છે, એમ આપણે કહી શકાય. તમે ટીડીએસના મોટા ચેન્જીસ તો સમજાવ્યા સર, પણ ટીસીએસમાં પણ મોટા ચેન્જીસ થયા છે, એટલે હવે એ પણ આપણે જરૂરથી સમજાવવા જોઈએ. એટલે જેમ મેં તમને પહેલા કીધું કે ટીસીએસ ઇઝ નથિંગ બટ ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ. તો બેઝિકલી સરકારને એવું લાગ્યું કે જે લોકો લક્ઝરી વસ્તુઓ હોય એના ઉપર ટીડીએસની જોડે જોડે ટીસીએસ પણ કલેક્ટ થવો જોઈએ. એટલે બેઝિકલી લક્ઝરી આઇટમ્સ ઉપર અથવા ફોરેન ટ્રાવેલ ઉપર અથવા આલ્કોહોલ કન્ઝમ્પશન ઉપર, આ બધી વસ્તુઓ ઉપર સરકાર ટીસીએસનો કાયદો લઈને આવી છે. અને એક સ્ક્રેપ એવી વસ્તુ છે જે કદાચ આપણે લક્ઝરી આઇટમમાં ના કહી શકાય, એટલે એમાં પણ ટીસીએસ એપ્લિકેબલ થતો હોય છે. પહેલાં એવું હતું કે અમુક જગ્યાએ 1% ટીસીએસ હતો, અમુક જગ્યાએ 2% હતા, અમુક જગ્યાએ 5% હતા. સરકારે એક યુનિફોર્મ રેટ આ ફિનાન્સ બિલમાં લઈને આવી અને બધી જ જગ્યાએ ટીસીએસનો રેટ એક રીતે 2% તરીકે કરી દીધો છે. એટલે યુ કેન સે યુનિફોર્મિટી ઇન ધ રેટ, આપણે એમ કહી શકીએ કે સરકાર આ ફિનાન્સ બિલ 2026માં લઈને આવી, જે ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ સરકારે આ વખત કરી છે. બીજી ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ જે ટીસીએસમાં થઈ, યશભાઈ, હું તમને એમ કહી શકું કે ગુજરાતીઓને ફરવું બહુ ગમતું હોય છે. બિલકુલ. એટલે આપણે જ્યારે ફરવા જતા હોઈએ તો પહેલાં 5%નો ટીસીએસ આપણે ચૂકવવાનો રહેતો હતો. એમાં લિમિટ્સ હતી કે જો તમે મેડિકલ પર્પઝ માટે જતા હોવ તો 5 હતો, 10 લાખથી વધારે જો તમારો ખર્ચો થતો હોય, મેડિકલ પર્પઝ ના હોય તો 20%નો ટીસીએસ લાગુ પડતો હતો અને સરકારને પે કરવાનો થતો હતો. હવે સરકારે એનો બી એક રેટ 2% કરી દીધો છે. એટલે ગુજરાતીઓ માટે ખાસ કદાચ આપણે કહી શકીએ કે આ વેલકમ સ્ટેપ છે, કારણ કે ગુજરાતીઓને બહાર ફરવાનો બહુ શોખ હોય છે. તો ત્યાં 2%નો ટીસીએસ રેટ સરકારે કર્યો છે. સો એક વેલકમ સ્ટેપ આપણે કહી શકીએ જે સરકારે લીધો છે, અને ચેન્જીસ આપણે મેજર કહી શકીએ ટીસીએસની અંદર જે થયા છે. બિલકુલ. તો સર હવે આપણે સમજ્યા ટીડીએસ, ટીસીએસ બંનેને. ક્વિકલી રેપઅપ કરી દઈએ કઈ રીતે અહીંયાથી ખાસ ટીડીએસ અને ટીસીએસ બંને જે છે તે લોકોને લાગુ પડે છે, અને આજના એપિસોડને સમાપ્ત કરીએ. જેમ મેં સ્ટાર્ટિંગમાં કીધું યશભાઈ કે ટીડીએસ તમારી પાસે જે તમારે ચૂકવવાનું છે એમાંથી તમારે ડિડક્ટ કરી અને સરકારને આપવાનું છે. ટીસીએસમાં તમારે જે ચૂકવવાનું છે એમાં એડ કરીને તમારે સામેવાળા વ્યક્તિને આપવાનું છે જે સરકારને ચૂકવવાનો છે. એટલે ડિફરન્સ ત્યાં એવો આવે છે કે ટીડીએસમાં જે પેયર છે, વેન્ડર છે, જે તમને પેમેન્ટ કરી રહ્યો છે, એટલે સામેવાળા જેની આવક થઈ રહી છે એની આવકમાંથી એ પોર્શન કટ કરી અને સરકારને ચૂકવે છે. એટલે જે ખર્ચો લેવા માંગે છે એને ડિડક્શન કરવાનું છે. ટીસીએસમાં જે આપી રહ્યો છે પૈસા એ જ એક્સ્ટ્રા પૈસા આપે છે. આવક લેનાર વ્યક્તિ એક્સ્ટ્રા આવક લે છે, એક્સ્ટ્રા પૈસા લે છે એવું કહી શકું. આવક તો 100 જ રૂપિયા રહેશે, પણ બાકીના 2% એ લઈ અને સરકારને ચૂકવે છે. એટલે એ એક ઇમ્પોર્ટન્ટ આપણે કહી શકીએ કે ડિફરન્સ. બીજું એક અમેન્ડમેન્ટ જે હમણાં તમે પ્રશ્ન પૂછ્યો ત્યારે મને હમણાં યાદ આવ્યું કે તમે ઇમૂવેબલ પ્રોપર્ટીની જે આપણે વાત કરી કે 50 લાખથી ઉપર હોય, તો પહેલાં એવું હતું કે જે સેલ્સ કન્સિડરેશન હતું એના ઉપર 1% ટીડીએસ એપ્લિકેબલ હતો. અત્યારે પણ 1% જ છે, પણ ત્યાં વર્ડ થોડો ચેન્જ કર્યો છે સરકારે. એવો કર્યો છે ઇન્કમ ટેક્સ એક્ટની અંદર કે સેલ્સ કન્સિડરેશન ઓર સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુએશન વિચ એવર ઇઝ હાયર.
એટલે જો હું પ્રોપર્ટી જે વેચી રહ્યો છું લેટ્સ સે હું જે સામેવાળો વ્યક્તિ મને પ્રોપર્ટી વેચી રહ્યો છે એની કિંમત 1,20,00,000 છે, હું ખરીદી રહ્યો છું એની કિંમત 1,20,00,000 છે, પણ એની સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુએશન 1,30,00,000 છે. તો મારે જે 1% ગણવાનો છે 1,20,00,000 નથી ગણવાનો, મારે 1,30,00,000 ઉપર ગણવાનો છે અને મારે એટલા રૂપિયા TDSમાં ડિડક્ટ કરી અને સરકારને પે કરવાના છે. એટલે સરકારને ખબર પડશે કે આ વ્યક્તિ જે સેલ્સ કન્સિડરેશન છે 1,20,00,000 છે, પણ એનું સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુએશન 1,30,00,000 છે. એટલે એ ડિફરન્સીસ સરકાર ઇઝીલી લઈ શકે અને એ પ્રમાણે પછી કેપિટલ ગેઇનના કેલ્ક્યુલેશન્સમાં એ ગણવામાં આવે છે. આ એક બી મેજર ચેન્જ આવ્યો છે નવા એક્ટમાં. બિલકુલ. તો આપણે આજે સમજવાની કોશિશ કરી, TDS ને સાથે TCS ને પણ સમજ્યા. જીતેન સર, વન્સ અગેન ખૂબ ખૂબ આભાર સમય કાઢવા. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, ટેક્સ કેપિટલમાં આપણે અલગ અલગ ખૂબ જ ગૂંચવણ ભર્યા જે વિષયો છે ટેક્સને લગતા તેને સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આ સરે જ આજના TDSની ખાસ રજૂઆતમાં હાલ બસ આટલું જ. આગળના અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ નેટવર્ક સાથે. મને યશના આપશો રજા. જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.